આજે આપણે બનાવીશું કુર્તી સ્વેટર। કુર્તી સ્વેટર બનાવવા માટે આપણે એક શાલ લઈ લીધી છે। તો આપણે એક અસ્તર માટે એક કાપડ લઈ લીધું છે। તો આપણે કટિંગ કરી લેશું। તો આ રીતે ઘડીવાળો ભાગ છે ત્યાં આપણે ગળું 2 ઇંચ લઈ લેશું। લંબાઈમાં 3 ઇંચ લઈ લેશું। ખંભો આપણે 5 ઇંચ લેશું। ત્યાર પછી બગલ ગોળાઈ આપણે 7 ઇંચ લેશું। તો એ આપણું ડ્રોઈંગ તૈયાર છે, તો આપણે કટિંગ કરી લેશું। તો આપણો પાછળનો ભાગ તૈયાર છે। તો હવે આ જ રીતે આપણે આગળનો ભાગ કટિંગ કરી લેશું। તો આપણે આ રીતે ઘડી વારી છે, તો આગળના ભાગે આ ડિઝાઇન આવશે તે રીતે આપણે કટિંગ કરીશું। તો આ રીતે ખુલ્લો ભાગ છે ત્યાં આપણે ઘડીવાળો ભાગ રાખી લીધો। તો ત્યાંથી આપણું ગળું આવશે, ખંભો આપણો આ રીતે આવશે। તો આ રીતે આપણે કટિંગ કરી લેશું। આગળના ભાગનું પણ કરીશું। તો આપણે ગળું વી કરીશું। તો આ જ રીતે આમ આપનું કટિંગ કરી લેશું। તો આપણે 2 ઇંચ ગળું રાખી લીધું છે, ત્યાર પછી 7 ઇંચ રાખીને વી આકારમાં કટિંગ કરી લેશું। તો આપણું કટિંગ તૈયાર છે। હવે બાયનું કટિંગ કરી લેશું। આ કાપડમાંથી આપણે બાયને કટિંગ કરી લઈશું। તો આપણે સ્વેટર છે તે હાફ બાયનું બનાવીશું। તો આપણે લંબાઈમાં 5 ઇંચ છે ને પહોળાઈમાં આપણે 14 ઇંચ છે। તો હવે બાયને કટિંગ કરી લેશું। તો બાયનું આપણું કટિંગ તૈયાર છે। હવે આપણે અસ્તરનું કટિંગ કરી લઈશું। તો આ રીતે આપણું સ્વેટરનું કટિંગ તૈયાર છે। તો હવે આપણે અસ્તરનું કટિંગ કરી લેશું। આપણું કટિંગ તૈયાર થઈ ગયું છે। તો હવે આગળ આપણે સીવી લેશું। આપણે અસ્તરનું કટિંગ પણ તૈયાર છે। તો આપણે બાઈ છે તેને અસ્તરને જોઈન્ટ કરી લેશું। તો આપણે આ રીતે બાઈમાં અસ્તર જોઈન્ટ કરીશું। તો આ રીતે આપણે 2 બાયની અંદર અસ્તર જોઈન્ટ કરી લેશું। આપણે 2 બાયને હારે અસ્તરને જોઈન્ટ કરી લીધું છે। હવે ઉલટી કરીને સિલાઈ લઈ લેશું ધાર ઉપર। આપણે ઉલટું કરી લીધું છે, ત્યાર પછી આ રીતે ધાર ઉપર સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે 2 બાયને તૈયાર કરી લેશું। તો આપણે આ રીતે 2 બાયમાં ધાર ઉપર સિલાઈ લઈ લીધી હશે। હવે આપણે ઉપરના ભાગે સિલાઈ લઈ લેશું। તો આપણે આ રીતે સિલાઈ લઈશું એટલે આપણું અસ્તર છે તો સરસ મજાનું ફિટિંગ થઈ જશે। તો આ રીતે આપણે 2 બાયમાં સિલાઈ લઈ લેશું। આપણે પાછળનો ભાગ છે તેમાં અસ્તર ફિટ કરીશું। તો પહેલાં અસ્તર ફિટ કરીને આપણે ઉલટું કરી લેશું। તો આપણે અસ્તર છે તેને જોઈન્ટ કરી લેશું। તો આપણે ગળામાં સિલાઈ લઈ લેશું। તો આપણે ગળાને કટિંગ કરીને ઉલટું કરી લેશું। વધારાનું કાપડ છે તેને તો આપણું વધારાનું કાપડ છે તેને કટિંગ કરીને ઉલટું કરી લેશું। તો ગળાના ભાગે આપણે સિલાઈ લઈ લીધી છે। હવે આપણે ઉલટું કરી લીધું છે, ધાર ઉપર આપણે સિલાઈ લઈ લેશું।
આપણે ગળામાં સિલાઈ લેવાઈ ગઈ છે. હવે આપણે બગલ ગોળાઈ છે તેમાં સિલાઈ લઈ લેશું. તો આ રીતે બીજી બાજુ પણ આપણે સિલાઈ લઈ લેશું. તો આપણે નીચેના ભાગે આ લટકણ જે છે તે રાખી દઈશું. તો આ રીતે ઘડી વારીને સિલાઈ લઈ લેશું. તો આપણે અસ્તરનું કાપડ છે તેને આ રીતે બેવડું વારી લેશું. ત્યાર પછી ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે બધી સિલાઈ લઈ લેશું. આગળના ભાગે આપણે વી ગળું છે તેમાં સિલાઈ લઈ લેશું. તો આ રીતે બે બાજુ સિલાઈ લઈ લેશું. ગળામાં આપણે સિલાઈ લઈ લીધી છે. વધારાનું છે તેને કટિંગ કરીને ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આપણે વધારાનું છે તેને કટિંગ કરી લીધું છે. હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. અસ્તરનો ભાગ છે તેને આ રીતે બેવડો વારી લીધો છે. ત્યાર પછી આ ધારવાળો ભાગ રાખીને સિલાઈ લઈ લેશું. બટન પટ્ટીનો ભાગ આ ભાગને ઉપર રાખીને સિલાઈ લઈ લેશું. તો આપણે ધાર ઉપર સિલાઈ લઈ લીધી છે. તો નીચેના ભાગે પણ તે જ રીતે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે અસ્તરને ફિટિંગ કરી લીધું છે. તો આપણે સાઈડમાં એક ખીસું બનાવી લેશું. તો આપણે આ એક ભાગને ઓટી લેશું. તો આપણે આગળના ભાગે આ રીતે એક ખીસું મૂકી લેશું. તો આ રીતે ધાર વારીને ધાર ઉપરથી સિલાઈ લઈ લેશું. તો આપણે આ રીતે સરસ મજાનું એક ખીસું પણ તૈયાર કરી લીધું છે. તો હવે આપણે સીવી લેશું. ખંભાને જોઈન્ટ કરી લેશું. ખંભા આપણા જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે બાઈ મૂકી લેશું. તો હવે આપણે બાઈ મૂકી લેશું. તો આપણે બાઈ મૂકી લીધી છે. હવે સાઈડ ફિટિંગ કરી લેશું. તો આપણે આ રીતે રૂસડા નીકળતા હોય તો આપણે સીધું છે તેને સિલાઈ કરીને ઉલટું કરીને સિલાઈ લેશું. તો આ રીતે આપણે સાઈડ ફિટિંગ કરી લેશું. તો આ રીતે આપણે બે બાજુની સાઈડ ફિટિંગ કરી લેશું. સાઈડ ફિટિંગ કરી લીધી છે. હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે સાઈડ ફિટિંગ કરી લેશું. તો
આ રીતે સરસ મજાનું અસ્તરવાળું આપણું સ્વેટર તૈયાર. તો આ રીતે સરસ મજાનું આપણું અસ્તરવાળું સ્વેટર તૈયાર.